ભીખાભાઈ, મેં અટાણ સુધીમાં 150 થી 200 નાત્રા કરાવ્યા, પણ છેલ્લા 3 વર્ષમાં 5 નાત્રા નથી કરાવી શક્યો. શું કા સરકારી નોકરી? એ હા જગાભાઈ, હા એ મેં તપાસ કરાવી હતી ત્યાં. આપણે તમારા મોટા છોકરાને તો ના પાડે. ઓલા ઝીણકો કંડક્ટરમાં છે, એની ઈચ્છા હોય તો કહેજો, એની વાત કરાવીએ. એ હાલો વાંધો નહીં. એ નહીં ભીમસીભાઈ, એની મને કહીને ના પાડી કે પ્રાઇવેટ કંપનીમાં નોકરી હોય ને તો 50,000 રૂપિયા પગાર હોય ને તોય નથી કરવું. એ કે સરકારી નોકરી હોય ને ભલે પટ્ટાવાળાની નોકરી હોય તો એ કે ન્યા કરવું આપણે. હવે કહીને ના પાડી, નહીં નહીં નહીં, એને ના પાડી દીધી. હા 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 હરદાભાઈ, તમારો છોકરો લાગી ગયો કાં સરકારી નોકરીમાં? સારું સારું. હવે તો કઈ ઉપાધિ કરો માં હરદાભાઈ, સરકારી નોકરી છે ને વહેલા મોડું ગોઠવી દે તમારા છોકરાનો. હા હા, હવે તમે કઈ ઉપાધિ કરો માં, હું તમને ફોન કરી. રેડી? એમસીભાઈ, તમારા 2 છોકરા પરણી ગયા કે? પણ સરકારી નોકરી છે ને કાં તમારા 2 છોકરા? સરકારી નોકરી સિવાય થતું નથી એમસીભાઈ. અટાણે બાકી હું ઈ જ કરાવું કે સરકારી નોકરી સિવાય કોઈ વાત નથી કરતો. સરકારી નોકરી હોય તો દીકરી દેવી, બાકી કોઈ દેવી નથી. લ્યો, હમણાં જ ભીખાભાઈ એક છોકરાનું હગાઈ તૂટી ગઈ. લ્યો, મેં જ કરાવ્યું હતું. હા, પણ એમાં પોલીસના ગ્રાઉન્ડમાં ફેલ થયો તો હવે કંઈક નથી કરાવ્યું.